આજે છે 4 ઓગસ્ટ. સૂર, સંગીત અને અભિનયના બેતાજ બાદશાહ કિશોર કુમારજીનો જન્મદિવસ. એક એવા સિંગર કે જેમના વિના હિન્દી સિનેમાનો ઇતિહાસ અધૂરો છે. કિશોર કુમાર એવા સદાબહાર ગાયક કે જેમના વિના માઇક, કેમેરા, મ્યુઝિકના તેઓ બેતાજ બાદશાહ કહેવાયા. જેમના અવાજમાં રોમાંસ હતો, ગાયકીમાં મસ્તી અને મિજાજ હતો, એકદમ મસ્ત મૌલા. તો ચાલો તેમના જન્મદિવસ પર તેમના જ અંદાજમાં ઉજવીએ. કિશોર કુમાર સંગીતની દુનિયાનો એક એવો અનોખો સિતારો જેણે પોતાના અવાજથી સાદગીમાં પણ જાદુ ભરી દીધો. જેમણે હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૂરતાલની એવી સરવાણી વહાવી કે જે આજે પણ અવિરત છે. આજે આ સદાબહાર ફનકાર અને મસ્ત મોલા ગાયક કિશોર કુમારની જન્મ જયંતિ છે. જેમણે પોતાની આગવી ગાયકી અને બેજોડ અભિનયથી ભારતીય સિનેમાને હંમેશને માટે સમૃદ્ધ કરી દીધું છે. મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં 4 ઓગસ્ટ 1929ના રોજ જન્મ થયો આભાસ કુમાર ગાંગુલીનો, એટલે કે આપણા સૌના વહાલા કિશોર કુમારનો, જેમણે માત્ર પોતાના અવાજથી જ નહીં પણ પોતાની મસ્ત મૌલા અદાઓથી પણ લાખો લોકોના દિલ જીતી લીધા છે. દિયાળી રે ઓડડે ઓડડે ઉડડે. જય કિશોરદા. દોસ્તો, હું ડોક્ટર કલ્પેશ શાહ આપ સૌને કિશોરદાની 98મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. કિશોરદા એ સમયમાં થઈ ગયા જે સમયમાં રફી સાહેબ, મન્નાદા, હેમંત કુમાર જેવા એક એકથી ચડિયાતા સિંગર્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા. આ બધા વચ્ચે પણ તેઓ ફક્ત સિંગર્સ જ નહીં પરંતુ અમર ગાયક થઈ ગયા. એનું કારણ એમની બીજી બધી વિશેષતાઓ તો ખરી જ, પરંતુ તે બધા સિંગર્સથી અલગ પાડતી વિશેષતા એટલે કે એમનું યોડલિંગ. આ યોડલિંગ કિશોરદાએ જીમી રોજર્સની કેસેટ્સ અને સાંભળીને તથા કાઉબોય યોડલર્સને સાંભળીને કંઠસ્થ કર્યું. એ એક સમયે બાથરૂમમાં યોડલિંગ કરતા હતા અને અનુપ કુમાર સાંભળી ગયા અને અનુપ કુમારે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તથા ફિલ્મી ગીતોમાં એને ગાવાની પ્રેરણા આપી અને ખેમચંદ પ્રકાશે 1950માં મુકદ્દર ફિલ્મમાં સૌ પ્રથમવાર આશાજી સાથેના ડ્યુએટમાં એમની સાથે પહેલું યોડલિંગ કરાવ્યું. આ યોડલિંગ હતું હા 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 હોરી હા હોરી, આવું કંઈક હતું. અને ત્યાંથી શરૂઆત કરીને ત્યારબાદ તો ઘણા બધા ફિલ્મો અને ફિલ્મી ગીતો એમને યોડલિંગથી સજાયા અને તેમને કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ ન લીધી હોવા છતાં સાયગલ સાહેબના ગીતો સાંભળીને તેઓ ગીતોના શહેનશાહ બન્યા અને એકલવ્યની જેમ તપસ્યા કરીને તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અમર સ્થાન મેળવ્યું. તો આવો આપ સૌ સાથે મળીને આજે કિશોરદાના ગીતો સાંભળીએ, એનો આનંદ લઈએ તથા કિશોરદાને તેમની 98મી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. जिंदगी का सफर है एक ऐसा सफर कोई समझा नहीं कोई जाना नहीं. આજે મારે વાત કરવી છે તમને કિશોરદા. ભારતીય સિને જગતમાં લિજન્ડ આર્ટિસ્ટ બહુ બધા થઈ ગયા. રફી સાહેબ, મુકેશજી, કિશોરદા, મન્નાડીજી, KL સહેગલજી ને ઢગલાબંધ આર્ટિસ્ટ કે તમે નામ લિજન્ડ આર્ટિસ્ટમાં એટલા બધા છે કે તમે દરેકની પોતાની એક અલગ ઓળખ છે. મને હજી યાદ છે દોસ્તો કે હું નાનો હતો સ્કૂલમાં ત્યારથી મને કિશોરદા બહુ ગમે. એમનો અવાજ, શું અવાજ એમનો, અદ્ભુત અવાજ. હું જ્યારે 5મા-6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે કિશોરદાનું મારું મોસ્ટ ફેવરિટ સોંગ એ વખતે હતું ઓ હંસીની. અને હું સાંભળતો હતો ત્યારે મને એવો વિચાર આવે કે આ હંસીની કહા ઉડ ચલી, કિશોરદા કેમ આવું ગાય છે, આ શું છે, કઈ હંસીની વાત કરે છે. મને નથી ખબર પડતી કે કિશોરદા જે ગાય છે એ દરેક એમના ગીતમાં, એમના અવાજમાં
કંઈક જીવનનો મર્મ છુપાયેલો છે. કિશોરદાના કદાચ 800થી વધારે સોંગ મને બાય હાર્ટ છે અને મેં સ્ટેજ ઉપર બહુ બધા સોંગ બાય હાર્ટ એમના પબ્લિકની વચ્ચે ફરીને ઓડિયન્સમાંથી ગાયા છે. કિશોરદા તો કિશોરદા જ છે. લોકો કહે છે કે વોઇસ ઓફ કિશોર. હું કિશોરદાના ફેન તરીકે એવું કહું કે તમે કિશોરદાના ગાયેલા ગીતો સ્ટેજ ઉપર ગાઈ શકો છો. તમે વોઇસ ઓફ કિશોરદા કદી નથી બની શકવાના, કારણ કે એ અવાજ ભગવાને ખાલી ને ખાલી કિશોરદાને આપ્યો છે. તો તમે કિશોરદાના આશિક હો તો મારી એક જ નમ્ર વિનંતી છે કે કિશોરદાને એન્જોય કરો. કિશોરદાએ અલગ અલગ મૂડમાં, કિશોરદા રોમેન્ટિક મૂડમાં બી એટલા સરસ હતા, કિશોરદા ઉદાસીના મૂડમાં બી એટલા સરસ હતા, કિશોરદા તોફાની મસ્તીના મૂડમાં બી અલગ હતા. તો એઝ એ કિશોરદા ફેન હું તો એવું કહું છું કે મને તો કિશોરદાના બધા જ મૂડ ગમે છે. રોમેન્ટિક મૂડ હોય, ઉદાસીનો મૂડ હોય કે પછી તોફાન મસ્તીનો મૂડ હોય, કિશોરદા ઇઝ ઓલવેઝ કિશોરદા અને નો વન કેન બીટ હિમ. સમથિંગ ગોઈંગ રોંગ. તો હું એ વખતે કિશોરદાનું મારું આ મોસ્ટ ફેવરેટ સોંગને ગુનગુનાવું છું અને હું ફીલ કરું છું કે કિશોરદાએ આ ગીત કદાચ આ મોમેન્ટ માટે જ ગાયું હતું કે જ્યારે તમે ઉદાસ થાવ. કિશોરદાનું આ ગીત હું દરેક કિશોરદાના ચાહકો માટે રજૂ કરું છું. યે જીવન હૈ, इस जीवन का यही है रंग रूप. थोड़े गम है, थोड़ी खुशियाँ, यही है छाँव धूप. કિશોર કુમારે હિન્દી સિનેમાને એક એવા ગીતો આપ્યા છે જે દરેક મૂડમાં સાથી બને છે. રોમાન્સ હોય, દર્દ હોય કે પછી મસ્તી મજાક હોય, તેઓ દરેક ગીતને પોતાનું બનાવી દેતા. અને ખાસ વાત એ છે કે તેમણે સંગીતની કોઈ ઔપચારિક તાલીમ પણ નહોતી લીધી, છતાં સંગીતની દુનિયામાં એક આગવું સ્થાન બનાવ્યું. એક્ટિંગ હોય, ગાયકી હોય, કોમેડી હોય કે પછી નિર્દેશન, કિશોરદાએ દરેક ક્ષેત્રે પોતાની અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના સૂર અને યાદો હંમેશા તેમના ગીતોના માધ્યમથી આપણી વચ્ચે હયાત રહેશે.